નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છે કોલ્ડ કોફી। કોલ્ડ કોફી આપણે બે સ્ટાઇલની બનાવીશું। મેં અહીંયા કોલ્ડ કોફી માટે એક સિક્રેટ સ્ટાઇલ લીધી છે, જેમાં આપણે 1 કપ પાણી લઈશું, એને એક બાઉલમાં કાઢી દઈશું। પાણી બોઇલ થાય પછી આપણે એમાં 2 ચમચી કોફી લઈશું અને એટલી જ આપણે ખાંડ લઈશું। આવું કરવાથી બજાર કરતાં પણ સારી કોફી આપણે ઘરે જ બનાવી શકીએ છીએ। હવે એમાં એક નાની ઇલાયચી હું ખોલીને અંદર નાખી દઈશ, જેનાથી આપણું સુગંધ અને જે ફ્રેગ્રન્સ છે કોફીની એ ખૂબ જ એનો ટેસ્ટ વધી જશે અને સુગંધિત કોફી બનશે। હવે આપણે એને ચમચીની મદદથી હલાવી દઈશું અને એનું ટેક્સચર થોડું જાડું થાય ત્યાં સુધી એને બોઇલ કરીશું। આપણે એને થોડું ઉકળવા દઈશું। આપણો લિક્વિડ સિરપ કોફીનો રેડી છે। કન્સિસ્ટન્સી આટલી રાખીશું। હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને એક બાઉલમાં કાઢી દઈશું। મિત્રો, આપણે અત્યારે બનાવી રહ્યા છીએ બજાર કરતાં પણ સારી એવી આઈસ કોલ્ડ કોફી। આઈસ કોલ્ડ કોફી માટે હું અહીંયા લઈ લઈશ, જે મેં અહીંયા સિરપ બનાવ્યો હતો એ 3 થી 4 ચમચી લઈ લઈશ। થોડું અડધી ચમચી જ કોફી લઈ લઈશું માત્ર ટેક્સચર માટે। બાકી આપણે અગાઉ તો આમાં કોફી લીધેલી જ છે એટલે ઓછી ક્વોન્ટિટી લઈશું। ખાંડ લઈ લઈશું 2 ચમચી। અહીંયા મેં ડાર્ક ફેન્ટસી બિસ્કિટ લીધું છે। તમે ચાહો તો હાઇડ એન્ડ સીક કે કોઈ પણ ચોકલેટી બિસ્કિટ લઈ શકો છો, એ ઓપ્શનલ છે। હવે આપણે એમાં 1 ગ્લાસ ભરીને દૂધ એડ કરી દઈશું અને 1 આઈસ ક્યુબ લઈ લઈશું। હવે આ બધાને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। તો આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે કોફી। હવે આપણે ખોલીને જોઈશું। દેખો કેટલું સરસ રીતે એનું ટેક્સચર આવ્યું છે। હવે આપણે પ્રેઝન્ટ કરીશું। આપણે એક ગ્લાસમાં આ મેં હર્સી સિરપ લીધી છે, અહીંયા એને આપણે આવી રીતે ગ્લાસમાં આ રીતે ડેકોરેટ કરી દઈશું। બધી જગ્યાએ આપણે ફિલ કરી દઈશું સિરપના। હવે આપણે એમાં ઠંડી કોફી એડ કરી દઈશું। આપણી કોલ્ડ કોફી બનીને તૈયાર છે। તમે ચાહો તો એમાં એક્સ્ટ્રા આઈસ ક્યુબ એડ કરી શકો છો। તમે પણ ટ્રાય કરજો। બિલકુલ બજારમાં મળતી કોલ્ડ કોફી જેવી જ બનશે ઘરે। થેન્ક યુ। નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। અગાઉ મિત્રો આપણે જોયું હતું કે મેં આઈસ કોલ્ડ કોફી બનાવી હતી। આજે આપણે બનાવીશું ફ્રેપેચીનો। તો ફ્રેપેચીનો માટે મેં સૌપ્રથમ જે સિરપ બનાવ્યો હતો એ જ આપણે રિપીટ કરીશું। આમાં પણ એ બી 2 થી 3 ચમચી લઈ લઈશું। આપણે જો સ્ટ્રોંગ ભાવતી હોય તો 1 ચમચી વધારે એડ કરી શકો છો તમે। હવે આપણે એમાં થોડી અડધી ચમચી જેવી કોફી એડ કરી દઈશું। હવે આપણે અહીંયા 2 ચમચી ભરીને શુગર લઈ લઈશું। શુગર પણ તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો। અહીંયા આપણે ફ્રેપેચીનો બનાવવાનું છે એટલે આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કર્યો છે। તમે ચાહો તો કન્ડેન્સ મિલ્ક પણ ઓપ્શનમાં લઈ શકો છો। મેં અહીંયા કન્ડેન્સ મિલ્કની બદલામાં અહીંયા ઘરની જ મલાઈ લીધી છે, એ આપણે એડ કરી દઈશું। ફ્રેપેચીનોમાં જે જાગ થાય છે આપણે એ આ મલાઈના ઉપયોગથી થશે, તેથી આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કરેલ છે। હવે આ બધા જ મિશ્રણને આપણે મિક્સરની મદદથી ગ્રાઇન્ડ કરી દઈશું। તો આપણે અહીંયા કોફી ગ્રાઇન્ડ કરી નાખી છે। હવે આપણે એને એક ગ્લાસમાં હમણાં જેમ પ્રેઝન્ટ આપણે પહેલાં આઈસ કોફીમાં કર્યું તો એ જ રીતે આપણે અહીંયા ચોકલેટ સિરપથી પ્રેઝન્ટ કરી દેવાનું છે। હવે એમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું। હવે આપણે જે કોફી બનાવી હતી એ આપણે એડ કરીશું। સરસ ફ્રેપેચીનો કોફી આપણી રેડી છે। હવે આપણે તેને કેડબરીને મેં થોડું ચોપ કરી દીધું છે, આ રીતે એ નાખી ઉપર ગાર્નિશ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણો સરસ રીતે ફ્રેપેચીનો રેડી છે। તમે ઘરે પણ આનો આનંદ લઈ શકો છો। મારી રેસીપી જોઈને બનાવજો, ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું। થેન્ક યુ। નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે।
આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે મેં 2 પ્રકારની કોફી બનાવી હતી, એક ફ્રેપેચીનો અને આઈસ કોલ્ડ કોફી. આજે આપણે એક નવી એવી જ કોફીની રેસીપી લઈને હું આવી છું, જે છે ડેલ્ગોના કોફી. ડેલ્ગોના કોફી આપણે જ્યારે ઘરે હતા કોરોના સમયમાં ત્યારે ખૂબ ટ્રેન્ડમાં હતી, અત્યારે પણ છે. તો હું એની રીત બતાવીશ કે કેવી રીતે બનાવીશ. સૌ પહેલાં આપણે આ 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે. મેં શુગર લઈ લીધી છે, કોફી લઈ લીધી છે, જે રસ્ક કોફી છે, અને આપણે જે મેં અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું પ્યોરી બનાવી હતી આપણે કોફી, ખાંડ અને પાણીની, એ મેં અહીંયા લઈ લીધી છે. એ જ આપણે આમાં યુઝ કરીશું. બધા ગરમ પાણી પણ લેતા હોય છે ઓપ્શનમાં, પણ હું અહીંયા આ પ્યોરીનો જ ઉપયોગ કરીશ. તો ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું 1 ચમચી ભરીને કોફી. એટલા જ માપની આપણે ખાંડ લેવાની છે, 1 ચમચી જ ખાંડ લઈશું. અહીંયા આ પ્યોરી છે જે મેં અગાઉના વિડીયોમાં બતાવેલી છે રીત આની, એ તમે ચેક કરી લેજો. અહીંયા અમે પ્યોરી ગરમ લીધી છે, એ પણ 1 જ ચમચી અંદર એડ કરીશું. હવે આ બધા જ મિશ્રણને હલાવતા જઈશું વિસ્કરની મદદથી, જ્યાં સુધી પ્યોરી થીક ના થઈ જાય. આ વિસ્કરની મદદથી આપણે આને હલાવતા જઈશું. સિરપ નાખવાથી આપણે થોડું લિક્વિડ ફોર્મમાં છે, પરંતુ આપણે આને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી આની કન્સિસ્ટન્સી એકદમ થીક ના થઈ જાય. આપણે આને હલાવતા રહીશું, એક જ દિશામાં કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહીશું. આને મેં હલાવતામાં 5 મિનિટ થઈ ગઈ છે, અને આ થોડું લિક્વિડ ફોર્મમાંથી હાર્ડ ફોર્મમાં આવવા લાગ્યું છે, અને આ થોડું ફ્લફી થાય ત્યાં સુધી આપણે આના હલાવતા રહીશું. આ જ રીતે 10 થી 15 મિનિટ. દેખો ફ્રેન્ડ્સ, આપણું જે ડેલ્ગોના માટેનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. હવે આપણે એમાં કોઈને વધારે સ્ટ્રોંગ જોઈતી હોય કોફી તો તમે અડધી ચમચી કોફી એડ કરી શકો છો અંદર. મેં અહીંયા 2 આઈસ ક્યુબ લઈ લીધા છે, એ એડ કરી દઈશું. દૂધ મેં અહીંયા 1 ગ્લાસ નાનો લઈ લીધો છે, એ એડ કરી દઈશું. હવે આપણું જે અહીંયા ડેલ્ગોના માટેનું જે બેઝ હતું એ ઉપર એડ કરી દઈશું. આ મેં 1 ચમચી બધું લીધું છે 1 ગ્લાસ માટે. જો તમે 2 ગ્લાસ કોફી બનાવતા હોય તો 2 ચમચી કોફી, 2 ચમચી ખાંડ, બધું 2 ચમચીના પ્રમાણમાં એડ કરજો. ડેલ્ગોના કોફીમાં આ રીતે આપણે જે બનાવ્યું છે પ્યોરી, એ આ રીતે ઉપર જ રહેવી જોઈએ. એટલું થીક એનું ટેક્સચર આવવું જોઈએ. જો તમે વધારે પતલું બેટર કરશો તો એ અંદર જતું રહેશે દૂધની. તેથી આપણે અહીંયા થીક લઈશું. તો આપણે જે સિરપ બનાવ્યું હતું એ એડ કરી દીધું છે આની અંદર. હવે આપણે આ ચોકલેટ મેં અહીંયા ચિપ્સ લીધા છે, એ રેડીમેડ બજારમાં તમને અવેલેબલ મળી રહેશે, તેનાથી ગાર્નિશ કરી દઈશું. આનાથી એકદમ કોફીનો લુક, આપણો રીચ લુક આવશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને મને જણાવજો કે કેવી લાગ્યું કોફી. થેન્ક યુ. નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઓરિયો કોલ્ડ કોફી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે કોફી બનાવવાની છે, તો કોફી તો જરૂરી છે. તો કોફી 1 ચમચી લઈ લઈશું. આપણે અહીંયા બધું 1 ચમચી લઈએ છીએ કેમ કે આ 1 સૌ છે. તમે 2 સૌ હોય, મતલબ 2 ગ્લાસ બનાવવાના હોય તો બધું 2 ચમચી તમારે લેવાનું છે. હું 1 ચમચી શુગર એડ કરી દઈશ. અહીંયા આપણે ઓરિયો કોલ્ડ કોફી બનાવવાની છે, એટલે મેં 3 થી 4 ઓરિયો આ રીતે કટ કરીને લઈ લીધા છે ક્રીમ સાથે. તમે પણ ક્રીમ સાથે લઈ લેજો, જેનાથી ક્રીમી ટેક્સચર આવે કોફીમાં. હવે આપણે અહીંયા 2 આઈસ ક્યુબ લીધા છે મેં, એ આઈસ ક્યુબ અંદર એડ કરી દઈશું. અહીંયા મેં 1 ગ્લાસ દૂધ લીધું છે, એ નાખી દઈશું. હવે આ બધાને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે મિક્સ કરી લઈશું. તો ચલો, આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધી છે કોફીને. તો જુઓ મિત્રો, કેટલું સરસ ટેક્સચર આવ્યું છે આપણે કોફીનું. આ ઓરિયોનું ક્રીમ નાખી હતી તેથી આવી રીતે ફક થયું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. મેં ગ્લાસને ચોકલેટ સિરપની મદદથી થોડું પ્રેઝન્ટેશન કરી દીધું છે. હવે આપણે એને એડ કરી દઈશું કોફીમાં, ગ્લાસમાં નાખી દઈશું. હવે આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું.
આઈસ્ક્રીમ નાખીને. તમે ચાહો તો આઈસ્ક્રીમને કોફીની અંદર જ્યારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે પણ એડ કરી શકો છો અને લાસ્ટમાં પણ એડ કરી શકો છો. મેં અહીંયા ઓરિયોના પીસ કરી દીધા હતા, એ હવે ગાર્નિશ કરી દઈશું. એક ઓરિયો લીધું છે, એને આ રીતે મૂકી દઈશું. તો કેટલું સરસ રીતે આપણું પ્રેઝન્ટેશન થયું છે. તો તમે પણ ટ્રાય કરજો ઘરે ઓરિયો કોલ્ડ કોફી અને મને જણાવજો કે કેવી લાગી. ટેસ્ટમાં પણ એકદમ જોરદાર છે. જેને ઓરિયો ખૂબ પ્રિય હોય એ વ્યક્તિને તો આ કોલ્ડ કોફી તો ખૂબ જ ભાવશે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલ જસુપ્રિયા કુકબુકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.